ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સીતા નવમીની વાર્તા કથા સાંભળીશું. જેમ રામનવમી આવે છે એવી રીતે સીતા નવમી પણ આવે છે. જેવી રીતે આપણે રામજીના જન્મનો જન્મોત્સવ મનાવીએ છીએ મિત્રો, એવી રીતે મા જાનકીના જન્મનો પણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. તો આજે આપણે આ પવિત્ર વાર્તા માં સીતાની જાનકી માતાની વાર્તા સાંભળીશું. પૂરા મનથી હૃદયથી મિત્રો વાર્તા સાંભળજો અને આ માતા સીતાના જન્મનો વિડીયો બીજાને શેર પણ કરજો, જેથી બીજાને પણ આ માતા સીતાના જન્મની કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય ફળ મળે. તો મિત્રો ધ્યાનથી હૃદયથી આ વાર્તા આપણે શરૂ કરશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય, બોલો માતા સીતાની જય. માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો, જેના કારણે આ દિવસે જાનકી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આ દિવસે પરણિત મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે, જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને તેની પતિનું આયુષ્ય લાંબુ થાય છે. સીતા નવમી અવસર પર શું તમે જાણો છો કે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો? આવો જાણીએ માતા જાનકીની ઉત્પત્તિ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાત. સીતાજીનો જન્મ વૈશાખ શુક્લ પક્ષની 9મી તારીખે થયો હતો. આ વર્ષે વૈશાખ શુક્લ 9મી 16 મેના રોજ સવારે 6:22થી શરૂ થશે અને 17 મીના રોજ સવારે 8:48 સુધી ચાલશે. આ દિવસે સીતાજીની પૂજા કરવામાં આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે સીતાજીને દેવીનું જ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. સુખી દાંપત્ય જીવન અને પતિના લાંબા આયુષ્ય માટે સીતા નવમી પર માતા સીતાને 16 શણગાર અર્પણ કરવા, પછી આ લગ્નની વસ્તુઓ વિવાહિત મહિલાઓને દાન કરવી. સીતા નવમી પર સીતા ચાલીસાનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેની અસરથી પતિ પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે, પ્રેમ વધે છે, મતભેદ વચ્ચે ક્યારેય રહેતા નથી, મતભેદ થતા નથી. સીતા નવમી પર દેવી માતાને ખીર ચઢાવો, પછી તેને 7 છોકરીઓમાં વહેંચી દો. આ ઉપાયથી આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવામાં મદદ મળશે, સાથે જ પૈસાની પણ કમી નહીં રહે. વહેલા લગ્નની ઈચ્છા રાખવા માટે સીતા નવમીના દિવસે શ્રી જાનકી સ્તુતિનો પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાં રહેલા ગ્રહોની અશુભતા દૂર થાય છે, લગ્નની શક્યતાઓ વધી જાય છે. રાજા જનકને ખેતરમાં માતા સીતા મળ્યા હતા. સીતા નવમીના દિવસે ગાય અને બળદને ચારો ખવડાવો, પીવાના પાણીની વ્યવસ્થા કરો અને પશુઓની સેવા કરો. તેનાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો આપણે સાંભળીએ માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો. રાવણ અને મંદોદરી સાથે જોડાયેલી છે આ કથા. માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો, જેના કારણે આ દિવસે જાનકી જયંતિ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો? તો આવો આપણે જાણીએ. આ વિડીયોમાં માતા સીતાના જન્મની જોડાયેલી 3 કથાઓ છે, પૌરાણિક કથાઓ છે. માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો? તો વાલ્મીકી રામાયણ અનુસાર એક વખત મિથિલામાં બહુ દુકાળ પડ્યો હતો. પછી રાજા જનકને એવી સલાહ આપવામાં આવી કે વૈદિક વિધિઓ કરીને તે પોતે ખેતરો ખેડશે, પછી જ વરસાદ પડશે અને દુકાળનો અંત આવશે. રાજા જનક વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું હળ કળશ સાથે અથડાયું. બાદમાં રાજાએ કળશને પૃથ્વીમાંથી બહાર કાઢ્યો અને તેને ખોલ્યો તો તેમાંથી એક બાળકી નીકળી, જેનું નામ સીતા હતું. આ રીતે માતા સીતાનો જન્મ થયો. સીતાનો જન્મ માતાના ગર્ભમાંથી ન થયો હતો, તેથી પૃથ્વી પરથી પ્રાપ્ત થયા હતા, તેથી તેને પૃથ્વીની પુત્રી પણ કહેવામાં આવે છે. માતા સીતાએ ગર્ભમાંથી જન્મ નથી લીધો. માતા સીતાના જન્મની બીજી વાર્તા એવી છે કે બ્રહ્મવૈવર્ત પુરાણની કથા અનુસાર સીતાજી રાવણ અને મંદોદરીની પુત્રી હતા, જેને રાવણે જન્મ બાદ સમુદ્રમાં ફેંકી દીધા હતા. ત્યાંથી સમુદ્રની દેવી વરુણીએ તે પુત્રીને પૃથ્વી માતાને સોંપી દીધી. પછી પૃથ્વી માતાએ તે કન્યા રાજા જનકને આપી. એ જ કન્યા જનક નંદની સીતાના નામથી પ્રચલિત થયા અને તેના લગ્ન ભગવાન રામ સાથે થયા. રાવણના મૃત્યુનું કારણ પણ પછી સીતા બન્યા. દંતકથા અનુસાર આ બધી કથાઓ છે અને દંતકથા અનુસાર વેદવતી નામની સ્ત્રી માતા સીતા તરીકે પુનઃજન્મ પામી હતી. વેદવતી ભગવાન વિષ્ણુની બહુ મોટી ભક્ત હતી અને તે ભગવાન હરિને તેના પતિ બનાવવા ઈચ્છતી હતી.
આ માટે તેણે આકરી કઠોર તપસ્યા કરી. તે જ સમયે રાવણ ત્યાંથી નીકળી રહ્યો હતો. તેણે વેદવતીને જોયો અને મોહિત થઈ ગયો. રાવણ વેદવતીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ વેદવતીએ આત્મદાહ કરી લીધો. તેણે રાવણને શ્રાપ આપ્યો કે તેની પુત્રી તરીકે જન્મશે અને તેના વિનાશનું તે કારણ બનશે. માતા સીતાના જન્મની ત્રીજી કથા અનુસાર વાલ્મીકી રામાયણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં સીતાજીના જન્મની કથા અલગ અલગ છે. સીતાજીના જન્મની ત્રીજી કથા રામાયણમાં છે, જે મુજબ ગુત્સમદ ઋષિ લક્ષ્મીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માંગતા હતા. આ માટે તેઓ તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ જ્યારે તે આશ્રમમાં ન હતા ત્યારે રાવણ ત્યાં પહોંચ્યો અને ત્યાં હાજર તમામ ઋષિઓને હત્યા કરી અને તેમના લોહીથી કળશ ભરી લીધો. તેને લંકા લાવ્યો અને તેના મહેલમાં સંતાડી દીધો. એક દિવસ મંદોદરીએ તે કળશ ખોલી અને તેમાં રહેલું લોહી પીધું, જેના કારણે તે ગર્ભવતી બની. બાદમાં તેણે જન્મેલી બાળકીને મિથિલા રાજ્યની ભૂમિમાં કળશમાં રાખીને સંતાડી દીધી હતી. આ જ બાળકીને રાજા જનકે સીતાના રૂપમાં પ્રાપ્ત કરી હતી. આ ત્રણ કથાઓ વાલ્મીકી રામાયણ કથા વધુ પ્રચલિત છે અને લોકપ્રિય માનવામાં આવે છે. અને હવે આપણે મિત્રો સાંભળીશું માતા સીતાની નવમીની કથા. પ્રાચીન પ્રચલિત એક કથા છે કે પ્રાચીન સમયમાં એક દેવદત્ત નામનો બ્રાહ્મણ તેની પત્ની શોભના સાથે રહેતો હતો. બ્રાહ્મણ વેદ પાઠના પાઠ કરતો હતો. શ્રેષ્ઠ ધર્માત્મા હતો. બ્રાહ્મણની પત્ની અત્યંત રૂપવાન હતી. દેવદત્ત તેના જીવન ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામ ભિક્ષા માંગવા જતો હતો. તો એક દિવસ બ્રાહ્મણ જ્યારે બીજા ગામ ગયો, ભિક્ષા માંગવા ગયો, તો પાછળથી એની પત્ની શોભના ખોટી સંગતે ચડી ગઈ. એની પત્ની ખોટા કામ કરવા લાગી. ધીરે ધીરે એના આ નિંદનીય કાર્યની ચર્ચા પૂરા ગામમાં થવા લાગી. બ્રાહ્મણની પત્ની એટલી બધી ખરાબ થઈ ગઈ હતી, એટલી બધી ક્રૂર બની ગઈ કે તેણે પૂરા ગામને બધે ઘરે ઘરે આગ લગાવી સળગાવી દીધી. અને એ આગથી બચી નહીં, એ પણ બળી સળગી. તેના ખરાબ કર્મોના કારણે, ગામને ભયંકર રીતે સળગાવવાના કારણે એના લીધે તેને કુષ્ઠરોગ એટલે કે કોઢનો રોગ થયો. આંધળી ભીત થઈ ગઈ અને એક નગરથી બીજા નગર ભટકવા લાગી. ભૂખના મારે તડપતી હતી. એક સમયે તે ભટકતા ભટકતા કૌશલપુરી પહોંચી ગઈ અને સંજોગવશ એ નગરના લોકો જાનકી નવમીનો ઉત્સવ મનાવી રહ્યા હતા. ત્યાં પહોંચીને તે અન્ન જળ માટે પોકારવા લાગી. તેનો અવાજ સાંભળીને એક વ્યક્તિ બોલ્યા કે આજે કૌશલપુરીમાં જાનકી નવમી મનાવવામાં આવી રહી છે. માતા જાનકીનો જન્મનો ઉત્સવ મનાવી રહ્યા છીએ, માટે આજે અહીં કંઈ જ અન્ન જળ મળશે નહીં બહેન તને. કાલે વ્રતના પારણા કરવાના છે, તો કાલે વ્રતના પારણાના સમયે આવજે, તને પ્રસાદ પેટ ભરીને મળશે. પરંતુ એ માની નહીં અને જોર જોરથી ચીસો પાડવા લાગી, બૂમો પાડવા લાગી. ભૂખના કારણે તડપી રહી હતી. એક તો શરીરે રોગ હતો. ત્યારે એક ભક્તે તેને તુલસી પત્ર અને પાણી આપ્યું, જેને ગ્રહણ કરીને ત્યાંથી તે ચાલી ગઈ. થોડે દૂર ગયા પછી એણે તેના પ્રાણ ત્યાગી દીધા. અજાણતા જ પણ એને જાનકી નવમીનું વ્રત થયું અને એ વ્રત પૂરું થયું. અંત સમયે તેને તુલસી પત્ર અને જળ પીવડાવવાથી પરમ કૃપાળુ દયાળુ માતા સીતાએ તેના સમસ્ત પાપોમાંથી તેને મુક્ત કરી દીધી અને વ્રતના પ્રભાવથી એ નિર્મળ થઈને સ્વર્ગમાં ગઈ. અનંત વર્ષો તેને સુખપૂર્વક આનંદપૂર્વક સ્વર્ગમાં વિતાવ્યા. ત્યાર પછી એ કામરૂપ દેશના રાજા જયસિંહના મહારાણી કલાવરી બની. વ્રતના પ્રભાવથી મા જાનકીની કૃપાથી તેને તેના પૂર્વજન્મની બધી જ બધું યાદ આવ્યું હતું, જેનાથી તેણે તેનું આખું જીવન મા જાનકી અને રઘુનંદન શ્રી રામની સેવામાં વિતાવ્યું. મિત્રો, વૈશાખ શુક્લ પક્ષની નવમીને જાનકી નવમીના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે માં સીતા ધરતીના ખોળામાંથી પ્રગટ થયા હતા. મિત્રો, સીતા નવમીનું વ્રત ફળદાયી હોય છે અને સાથે બધા જ સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરાવે છે. જે પ્રકારે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને ઉત્સવ મનાવીએ છીએ આપણે, એવી જ રીતે માતા જાનકીની નવમીનો દિવસ એનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. જેવી રીતે ભગવાન શ્રી રામ સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે, એવી જ રીતે માતા સીતા પણ મા લક્ષ્મીનો અવતાર છે. જે વ્યક્તિ સીતા નવમીનું વ્રત કરે છે, કથા વાર્તા સાંભળે છે,
એના પર માતા લક્ષ્મી, માતા સીતા, શ્રી રામ, ભગવાન વિષ્ણુની કૃપા સદાય એના ઉપર બની રહે છે. તો મિત્રો આપણે હજી મા સીતાને લગતી માતા સીતા નિતનેમની કથા આપણે સાંભળીશું. આ માતા સીતાના નિતનેમની કથા ખૂબ જ પવિત્ર છે. જે કોઈ સાંભળે છે એના બધા જ દુઃખ દૂર થાય છે. તો સાંભળીએ આપણે માતા સીતાના નિતનેમની કથા. જય શ્રી રામ. આ માતા સીતાના નિતનેમની પવિત્ર કથા જે સાંભળે છે તો સાંભળવા માત્રથી ઘરની ગરીબી દૂર થાય છે અને ઘરમાં અન્નધનના ભંડાર ભર્યા રહે છે. તેવી પવિત્ર કલ્યાણકારી આ વાર્તા સીતા માતાના નિતનેમની કથા છે. માતા સીતાનું વરદાન છે કે જે કોઈ નિત્ય આ કથા સાંભળશે તેના ઘરમાં ક્યારેય ગરીબી દરિદ્રતા નહીં રહે. તેના ઘરના અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે. તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે. તો સાંભળો માતા સીતાના નિતનેમની કથા. જો તમને આ કથા પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મા સીતાનું અને જય શ્રી રામનું નામ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. માતા સીતાને રોજ ભગવાન શ્રીરામની વાર્તા કહેવાનું નિયમ હતું. માતા સીતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રીરામ આ વાર્તા સાંભળતા. તો એક દિવસ પ્રભુ શ્રીરામને થયું કે શ્રીરામને કોઈ કામથી બહાર જવાનું થયું. ત્યારે માતા સીતા બોલ્યા કે હે પ્રભુ, 12 વર્ષથી મારે નિતનેમની કથાનો નિયમ છે. જો તમે હવે બહાર જશો તો હું મારી આ વાર્તા કોને કહીશ? ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે જ્યારે તમે કૂવાની પાળે જઈને બેસશો તો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે તો એમને તમારી વાર્તા કહેજો. પછી મા સીતા કૂવાને કાંઠે પાણી ભરવા ગયા. ત્યાં બેસી ગયા. ત્યાં એક સ્ત્રી આવી. તેણે રેશમી જરીવાળી સાડી પહેરી હતી. તેણે સોનાની માટલી લીધી હતી. માતા સીતા તેને જોઈને કહે છે કે બહેન, મારે 12 મહિનાથી 12 વર્ષથી નિતનેમ સાંભળવાની કથા સાંભળવાનું મારે વ્રત છે. તો મારી આ નિતનેમની કથા સાંભળો. તો એ સ્ત્રી બોલી, જો હું તમારા નિતનેમ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે. તેને વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી તે ચાલી ગઈ. તેણે રેશમી ઝરમરની સાડી પહેરી હતી. તે ફાટી ગઈ. તેનો સોનાનો ઘડો હતો તે માટીનો બની ગયો. જ્યારે સાસુએ આવી હાલત જોઈ તો તેણે પૂછ્યું કે તું કોનો દોષ માથે ચડાવીને આવી છો? તો એની પુત્રવધુએ કહ્યું કે એક મહિલા કૂવા પર બેઠી હતી. તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું પરંતુ મેં સાંભળી નહીં, જેનું આ પરિણામ છે. પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે સાસુએ એ સાડી પહેરી જે ફાટી હતી. એ સાડી પહેરી અને માટીનું માટલું લઈને કૂવા પાસે ગઈ. બિચારી સાસુએ માતા સીતાને ત્યાં બેઠેલા જોયા. ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન, મારી વાર્તા સાંભળો. સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગયા. માતા સીતાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નામ લાવ્યા. રામ આવો બેસો, રામ રાંધેલી રસોઈ જમો, રામ માખણ મિશ્રી ખાઓ, રામ દૂધ પતાશા પીવો, રામ હિંડોળા ખાટે ઝૂલો, રામ મલમલ રજાઈમાં સૂવો, રામ સાલ ધુસાળા ઓઢો, રામ જ્યારે બોલો જય શ્રી રામ. રામ કરાવે સહુના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય 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 રામ. સાસુએ કહ્યું કે બહેન, મને વાર્તા તો બહુ ગમી છે. આ વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગઈ અને તેમની પહેરેલી જે સાડી ફાટેલી હતી તે ફરીથી રેશમી જરીની થઈ ગઈ. માટીનું માટલું સોનાનું બની ગયું. પુત્રવધુ આ જોઈ સાસુને કહેવા લાગી કે તમે આ બધું કેવી રીતે કર્યું? સાસુએ કહ્યું કે વહુ, તું દોષ લઈને આવી હતી, હું એ દોષને દૂર કરીને આવી છું. પુત્રવધુએ પૂછ્યું કે તે કૂવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી? સાસુ બોલ્યા કે તે તો માતા સીતા હતા. તે જૂનામાંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે. ઘરમાં મા લક્ષ્મીનો વાસ કરાવે છે, જે વ્યક્તિની દરેક મનોકામના પૂરી કરે છે. પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો. તો સાસુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નિયમ લાવ્યા. રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો, રામ માખણ મિશ્રી ખાઓ, રામ દૂધ પતાશા પીવો, રામ હિંડોળા ખાટે ઝૂલો, રામ મલમલ રજાઈમાં સૂવો, રામ સાલ ધુસાલા ઓઢો, રામ જ્યારે બોલું જય શ્રી રામ.
રામ કરાવે સહુના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ વાર્તા સાંભળીને પુત્રવધુએ કહ્યું કે માં, વાર્તા તો બહુ સારી છે, મને બહુ ગમી. હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઉઠે અને કામકાજથી પરવારે, પૂજા અર્ચના કરે અને નિતનેમની સીતાજીની કથા કહે. એકવાર પડોસણ સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવવા દેવતા માંગવા આવી. તો સાસુ વહુએ કહ્યું કે હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા, તો તમે સવારે 4 વાગ્યાથી અમે તો એ પાડોસણ બોલી કે તમે સવારે 4 વાગ્યાથી ઉઠીને શું કરી રહ્યા છો સાસુ? ત્યારે તેમણે કહ્યું કે અમે સવારે ઉઠીને પૂજા કરીએ છીએ અને માતા સીતાના નિતનેમની કથા કહીએ છીએ. પડોશીએ ફરીથી કહ્યું કે માતા સીતાની વાર્તા મને પણ કહો અને તમને શું મળ્યું? તો તેણે કહ્યું, માતા સીતાની વાર્તા કહેવાથી, સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાય છે અને મનની દરેક મનોકામના પૂરી થાય છે. ત્યારથી પાડોશી બહેન કહે છે કે તો હું પણ આ વાર્તા સાંભળીશ, તો મને પણ આ વાર્તા કહો. તો સાસુ વહુએ કહ્યું, ઠીક છે, તો કાલે સવારે તમે વાર્તા સાંભળવા આવજો. બીજા દિવસે સવારે પાડોશણ વહેલી ઉઠી નાહી ધોઈ પૂજા પાઠથી પરવારીને સાસુ વહુના ઘરે વાર્તા સાંભળવા આવી અને સાસુએ વાર્તા કહી કે રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમ લાવ્યા, રામ આવો બેસો રામ, રાંધેલી રસોઈ જમો રામ, માખણ મિશ્રી ખાઓ રામ, દૂધ પતાશા પીવો રામ, હિંડોળા ખાટે ઝૂલો રામ, મલમલ રજાયુમાં સૂવો રામ, સાલ દુશાલા ઓઢો રામ, જ્યારે બોલું જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. જય શ્રી રામ જય શ્રી રામ જય જય રામ, જય શ્રી રામ જય જય રામ જય જય રામ, જય રામ જય રામ જય જય રામ. આખી વાર્તા સાંભળીને પડોશણ કહે છે કે આ વાર્તા તો મને ખૂબ જ ગમી. હવે તે પડોશણ પણ માતા સીતાના નિતનેમની વાર્તા કહેવા લાગી. વાર્તા કહીને માતા સીતાએ પડોશણના ખાલી ભંડાર ભરી દીધા. હવે આખા ગામમાં, શેરીઓમાં આ નિતનેમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાને હર એકની ઈચ્છા માતા સીતાએ પૂરી કરી અને દરેકના ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા. હે માતા સીતા, જેમ તમે સાસુ વહુના ભંડાર ભર્યા, પાડોશણના ભંડાર ભર્યા, તેમજ તમારી આ વાર્તા કહેનાર, સાંભળનાર સહુના ભંડાર ભરી દેજો. સહુની મનોકામના પૂરી કરજો. સહુને સુખ સમૃદ્ધિનું વરદાન આપજો. તો મિત્રો, આ હતી માતા સીતાના નિતનેમની કથા. આ કથા નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. મનની દરેક મનોકામના પૂરી થાય છે. તો આ કથા તમને જરૂર પસંદ આવી હશે મિત્રો. તો માતા સીતાના નિતનેમની કથા તમે જરૂર સાંભળજો. માતા સીતાને આપ્યો હતો એક પોપટે શ્રાપ. માતા સીતાને પોપટે શ્રાપ આપ્યો હતો. આ માતા સીતાના બાળપણની કથા છે મિત્રો. આજે માતા સીતાની જાનકીજીના નવમીના દિવસે માતા સીતાની વ્રત કથા સાંભળવાનું બહુ જ મહત્વ છે. તો મિત્રો, આ વાર્તાને પૂરી કરતા આપણે આ સાંભળીએ. માતા સીતાને પોપટે આપ્યો હતો શ્રાપ. રામાયણની વાર્તા અનુસાર, માતા સીતાની કથા અનુસાર, શ્રી રામના સીતાજી સાથે લગ્ન, વનવાસ અને રાવણ સાથે યુદ્ધની કહાની જ માત્ર નથી. આ વાર્તાઓ પાછળ બીજી ઘણી બધી કહાનીઓ આવેલી છે, કથાઓ છે, જે મનમાં ઉઠતા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપે છે. આપણે બધા એ વાત તો જાણીએ છીએ કે રાવણને માર્યા પછી શ્રીરામ માતા સીતાને લઈને પાછા અયોધ્યા આવ્યા હતા અને 14 વર્ષ વનવાસ કાપ્યા પછી પણ શ્રીરામ અને માતા સીતાનું વિવાહિત જીવન સુખી ન હતું. એક વખત શ્રીરામે એક ધોબીના કહેવાથી માતા સીતાને અયોધ્યાનું રાજમહેલ છોડીને જવાનું કહ્યું અને સીતા માતા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. આપણે બધાના મનમાં એ સવાલ ઊભો થાય છે કે બીજા સાથે ન્યાય કરવાવાળા મર્યાદા પુરુષોત્તમ રામ પોતાની જ પત્ની સાથે આવો અન્યાય કેમ કર્યો હતો? તો સીતા માતાને તેની ગર્ભ અવસ્થામાં વનમાં સમય નીકાળવો પડ્યો હતો. વનમાં જ 2 પુત્રો લવ અને કુશને એમણે જન્મ આપ્યો હતો. મહેલમાં રાજ કરવાવાળા સીતા માતા રાજકુમારી હતા. તો એ સીતા માતાને 14 વર્ષનો વનવાસ કાપ્યા પછી પણ મહેલનું સુખ ભોગવ્યું એમણે નહીં. અને આ બધા પાછળની
એક કથા છે, તેમને મળેલા શ્રાપની કથા છે. અને આ વાત ત્યારની છે જ્યારે મા સીતા બાળ અવસ્થામાં હતા, તેમનું બાળપણ ચાલી રહ્યું હતું. એકવાર મા સીતા નાનપણમાં તેની સહેલીઓ સાથે છુપાછુપી એટલે કે સંતાવાનું રમત રમી રહ્યા હતા, સંતાકુકડી રમી રહ્યા હતા. અને માતા સીતા સંતાઈ ગયા અને તેની સહેલીઓ તેને શોધતી હતી. અને સીતા માતા એક ઝાડ પાછળ સંતાયા હતા. રમતમાં ત્યાં સંતાઈ ગયા હતા અને ત્યાં ઝાડ પર 2 પોપટ બેસેલા હતા. તેમાં એક મેના અને એક પોપટ બેઠો હતો. તે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને તેની વાતો સીતાજી ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમાં એક પોપટ બીજાને કહી રહ્યો હતો કે આ સંસારમાં એક દિવસ બહુ મહાન પ્રતાપી રાજા રામ થશે અને તેના લગ્ન બહુ જ સુંદર રાજકુમારી સીતા સાથે થશે. ત્યારે બીજો પોપટ કહે છે કે હા, તારી વાત તો સાચી છે. તે સીતા કેટલી ભાગ્યશાળી હશે જેને રામના રૂપમાં વર મળશે, ભગવાન મળશે. અને આ બધું સીતાજી સાંભળી રહ્યા છે અને કહે છે કે આ 2 પોપટ તો મારા જ વિશે વાત કરી રહ્યા છે, મારે આને પકડવો પડશે. પોતાનું નામ સાંભળીને સીતાજીએ બંને પોપટને પકડી લીધા, પાંજરામાં પૂર્યા. સીતાજીએ તેના વિશે જાણવાનું તેને મન થયું કે મારે બંને પોપટને લાવીને પાંજરામાં પૂરી દેવા છે. એમ કરી માતા સીતાએ બંને પોપટને પૂરી દીધા. તે બીજો પોપટ સીતાજીને કહે છે કે અમને છોડી દો, અમને કેમ પૂર્યા છે, અમારો શું વાંક છે? ત્યારે સીતાજી બોલ્યા કે મેં તમારા બેવની વાત સાંભળી લીધી છે કે અને તમે જેના વિષય પર વાત કરી રહ્યા હતા તે વિશે તમને કેવી રીતે ખબર પડી? સીતાજીના લગ્ન રામ રાજા સાથે થશે એવું તમને કેવી રીતે ખબર પડી? ત્યારે તે પોપટ બોલ્યા કે અમે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં રહીએ છીએ. આ વાત અમે મહર્ષિ વાલ્મીકીના મોઢેથી સાંભળી છે. જ્યારે તે તેના શિષ્યોને આ વાત કહી રહ્યા હતા ત્યારે અમે બંને ત્યાં જ હતા એટલે અમને આ વાતની ખબર છે. ત્યારે સીતાજી બોલ્યા કે જે તમે રાજા જનકની પુત્રી સીતાની વાત કરી રહ્યા હતા તે સીતા હું જ છું. મને રાજા રામના વિશે વધારે વાત જાણવી છે, માટે તમે બંને મારી સાથે રાજમહેલમાં રહો અને રાજમહેલમાં રહી અને મને રામ વિશે બધી જાણકારી આપતા રહો અને તમને મહેલમાં બધી જ સુખ સુવિધા હું આપીશ. તમને બધી સુખ સુવિધા મળશે. રાજકુમારી સીતાજીની વાત સાંભળી બંને પોપટ ગભરાઈ ગયા અને તે પોપટ બોલ્યો કે અમે આકાશમાં ઉડવાવાળા ગગન પક્ષી છીએ, અમે પિંજરામાં નહીં જીવી શકીએ, અમને આઝાદ કરો દેવી. અને સીતાજી કહે છે કે જ્યાં સુધી મારા લગ્ન રામ સાથે નહીં થઈ જાય ત્યાં સુધી તમારે અહીં જ રહેવું પડશે. અને સીતાજી હજી તો બાળ અવસ્થામાં હતા. તે યુવાન થાય અને રામ સાથે પરણે તેટલા સમયમાં તો બહુ લાંબો સમય કહેવાય. આ વિચારીને પોપટ બહુ દુઃખી થયો અને સીતાજીને કહેવા લાગ્યા કે અમને છોડી દો, આઝાદ કરી દો, અમે પિંજરામાં લાંબો સમય નહીં જીવી શકીએ, કૃપા કરો અમારા ઉપર. મેનાનો પતિ સીતાજીને કહે છે સીતાજી પાસે આઝાદ કરવાની એ આજીજી કરે છે કે અમને છોડી દો, કગરે છે, પણ સીતાજી છોડતા નથી. અને સીતાજીએ કહ્યું એ પોપટને કહે છે કે સારું, તું એકલો આઝાદ થઈ જા, હું તને એકને છોડી દઉં છું, તું એકલો ઉડી જા. હું આ મેના તારી પત્નીને હું અહીં જ રાખીશ, હું તેને અહીં છોડીશ નહીં, હું એને ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી મારા લગ્ન રામ સાથે ન થઈ જાય. તો પોપટની પત્ની સીતાજીને કહે છે કે હું ગર્ભવતી છું. એ મેના કહે છે કે હું ગર્ભવતી છું, માટે મારે પતિ વિયોગ હું નહીં સહન કરી શકું. મારે મારા પતિની જરૂર છે, હું ગર્ભવતી છું, મારે આ સમયે મારા પતિનો સાથ જોઈએ, હું મારા પતિનો વિયોગ નહીં સહન કરી શકું. આમ બંને છોડવા માટે સીતાજીને વિનંતી કરે છે, કગરે છે, ખૂબ રડી રહ્યા છે મેના અને પોપટ. મેના ગર્ભવતી હતી, જો એના પતિને છોડી દીધું એ એકલી કેવી રીતે જીવે? આમ એ ખૂબ જ દુઃખી થઈને રડી હતી. સીતાજી બાળ અવસ્થામાં હતા, તેનું બાળપણ હતું, બાળક મન હતું. આ બધી વાતો સીતાજી ન જાણી શકે, એ જાણી ન શક્યા અને જીદ પર અડી રહ્યા અને કહે છે કે મારા લગ્ન થશે પછી જ હું તમને છોડીશ. અને બંને તે બહુ ગુસ્સે અને દુઃખી થયા. પોપટ અને મેના સીતાજી ઉપર તેને બહુ ગુસ્સો આવ્યો, બહુ ક્રોધ આવ્યો અને ક્રોધમાં એ શ્રાપ આપવા લાગ્યા કે જેવી રીતે
તમે મને ગર્ભ અવસ્થામાં મારા પતિથી અલગ કરો છો તેમ તમારે પણ ગર્ભ અવસ્થામાં તમારા પતિનો વિયોગ સહન કરવો પડશે. મેનાએ આવો શ્રાપ સીતાજીને આપ્યો. ત્યાં તમારે પણ ગર્ભ અવસ્થામાં એકલું રહેવું પડશે. અને આટલું કહીને મેનાએ અને પોપટ તેનો જીવ છોડી દે છે. બંને મરી જાય છે. બંને એટલા બધા દુઃખી થયા કે એના પ્રાણ ચાલ્યા ગયા. સીતાજીને બહુ દુઃખ થયું, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ બાળ અવસ્થામાં હતા એટલે એને આ બધું ક્યાંથી સમજાય. અને પોપટ અને મેનાના શ્રાપ પ્રમાણે જ્યારે મા સીતા ગર્ભવતી હતા ત્યારે તેને તેના પતિનો વિયોગ સહન કરવો પડ્યો હતો અને એકલા જ ગર્ભ સમયનો ગાળો વિતાવવો પડ્યો હતો. આ શ્રાપ તેમના દુઃખનું કારણ બની ગયું. અને કહેવાય છે કે જે ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામે સીતાજીને છોડવા પડ્યા હતા, તે ધોબી ગયા જન્મમાં તે જ પોપટ હતો. તે જ પોપટ અને મેના હતા જેણે એને શ્રાપ આપ્યો હતો. તો મિત્રો, આ હતી માતા સીતાના શ્રાપ વિશેની કથા. પોપટે એમને શ્રાપ આપ્યો હતો. તો આજે મિત્રો જાનકી નવમીના દિવસે, સીતાજીના જન્મદિવસના દિવસે આ કથાઓ જરૂર સાંભળજો. બીજાને પણ આ પવિત્ર કથાઓ સાંભળવાનો અવસર આપજો. એટલે વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મા સીતાનું, જય શ્રી રામનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. માતા સીતાના નિતનેમની કથા. જય શ્રી રામ. આજે આપણે સાંભળીએ એવી પવિત્ર કથા કે જે સાંભળ્યા માત્રથી ઘરની ગરીબી દૂર થાય છે અને ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે. તેવી પવિત્ર કલ્યાણકારી આ વાર્તા છે સીતા માતાના નિતનેમની કથા. માતા સીતાનું વરદાન છે કે જે કોઈ નિત્ય આ કથાને સાંભળશે તેના ઘરમાં ક્યારેય ગરીબી દરિદ્રતા નહીં રહે. તેના ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહેશે. તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે. તો સાંભળો માતા સીતાના નિતનેમની કથા. જો તમને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં માતા સીતા અને ભગવાન શ્રી રામનું નામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. માતા સીતાને રોજ ભગવાન શ્રી રામની વાર્તા કહેવાનું નિયમ હતું. માતા સીતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રી રામ આ વાર્તા સાંભળતા. તો એક દિવસ પ્રભુ શ્રી રામને કોઈ કામથી બહાર જવાનું થયું. ત્યારે મા સીતા બોલ્યા, હે પ્રભુ, હું 12 વર્ષથી મારા નિતનેમ છે. જો તમે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ? ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે જ્યારે તમે કૂવાની પાળે જઈને બેસશો તો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે, તો એમને તમારી વાર્તા કહેજો. પછી મા સીતા કૂવાના પાળા પાસે જઈને બેસી ગયા. ત્યાં એક સ્ત્રી આવી. તેણે રેશમી જરીવાળી સાડી પહેરી હતી. તેણે સોનાની માટલી લીધી હતી. માતા સીતા તેને જોઈને કહે છે કે બહેન, મારા 12 વર્ષના નિતનેમ સાંભળો. તો એ સ્ત્રી બોલી, જો હું તમારા નિતનેમ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે. તેણે વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી ચાલી ગઈ. તેણે રેશમી જર્જરની સાડી પહેરી હતી, તે ફાટી ગઈ. તેનો સોનાનો ઘડો માટીનો બની ગયો. જ્યારે ઘરે આવી તો સાસુએ આવી હાલત જોઈ તો તેણે પૂછ્યું કે તું કોનો દોષ માથે લઈને આવી છો? તો પુત્રવધુએ કહ્યું કે એક મહિલા કૂવા પર બેઠી હતી. તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું, પરંતુ મેં સાંભળી નહીં, જેનું આ પરિણામ છે. પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે સાસુએ એ રેશમી ફાટેલી જરીવાળી સાડી પહેરી અને માટલી લઈને કૂવા પાસે ગઈ. બિચારી સાસુએ માતા સીતાને ત્યાં બેસેલી જોઈ. ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન, મારી વાર્તા સાંભળો. સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગયા. માતા સીતાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નામ લાવ્યા. રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો. રામ માખણ મિશ્રી ખાઓ. રામ દૂધ પતાશા પીવો. રામ હિંડોળા ખાટે ઝૂલો. રામ મલમલ રજાઈમાં સૂવો. રામ શાલ ધુશાલા ઓઢો. રામ જ્યારે બોલો જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ. ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. સાસુએ કહ્યું કે બહેન, મને વાર્તા તો ખૂબ જ ગમી. વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગઈ
અને તેમની પહેલી ફાટેલી સાડી હતી એ ફરીથી રેશમી ઝરીની થઈ ગઈ. માટીની માટલી સોનાની બની ગઈ. પુત્રવધુ આ જોઈને સાસુને કહેવા લાગી, તમે આ બધું કેવી રીતે કર્યું? સાસુએ કહ્યું કે વહુ, તું દોષ લઈને આવી હતી, હું એ દોષને દૂર કરીને આવી છું. પુત્રવધુએ પૂછ્યું, તે કૂવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી? સાસુ બોલ્યા કે તે માતા સીતા હતા. તે જૂના માંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે. ઘરમાં મા લક્ષ્મીનો વાસ કરાવે છે, જે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો. તો સાસુ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નિયમ લાવ્યા. રામ આવો, લક્ષ્મણ આવો, રામ આવો, બેસો, રાંધેલી રસોઈ જમો રામ, માખણ મિશ્રી ખાઓ રામ, દૂધ પતાશા પીવો રામ, હિંડોળા ખાટે ઝૂલો રામ, મલમલ રજાઈમાં સૂવો રામ, શાલ દુશાલા ઓઢો રામ, જ્યારે બોલું જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ વાર્તા સાંભળીને પુત્રવધુ કહે છે, માં, વાર્તા તો બહુ સારી છે. હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઉઠી અને કામકાજથી પરવારી પૂજા અર્ચના કરી નિતનેમની સીતાજીની કથા કહે છે. એકવાર પડોશીની સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવવા દેવતા લેવા આવી. તો સાસુ વહુએ કહ્યું, હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા. તો તે પાડોશણ બોલી કે તો તમે સવારે 4 વાગ્યાના ઉઠીને શું કરો છો? ત્યારે તેમણે કહ્યું, અમે સવારે ઉઠીને પૂજા કરીએ છીએ અને માતા સીતાના નિતનેમની કથા કહીએ છીએ. પડોશીએ કહ્યું, હે માતા સીતાની વાર્તા કહી તમને શું મળ્યું? તો તેણે કહ્યું, માતા સીતાની વાર્તા સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ જાય છે, મનની દરેક મનોકામના પૂરી થાય છે. ત્યારે પાડોશણ બહેન કહે છે કે તો મને પણ આ વાર્તા કહો. તો સાસુએ પણ કહ્યું, ઠીક છે, તો કાલે સવારે તમે વાર્તા સાંભળવા આવજો. બીજા દિવસે સવારે પાડોશણ વહેલી ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠથી પરવારીને સાસુ વહુના ઘરે વાર્તા સાંભળવા માટે આવી. સાસુએ વાર્તા કહી, રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમ લાવ્યા. રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો રામ, માખણ મિશ્રી ખાઓ રામ, દૂધ પતાશા પીવો રામ, હિંડોળા ખાટે ઝૂલો રામ, મલમલ રજાયુમાં સૂવો રામ, શાલ દુશાલા ઓઢો રામ, જ્યારે બોલું જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ જય જય રામ. આખી વાર્તા સાંભળીને પાડોશણ કહે છે, વાર્તા તો મને ખૂબ જ ગમી. હવે તે પાડોશણ પણ માતા સીતાના નિતનેમની વાર્તા કહેવા લાગી. વાર્તા કહીને માતા સીતાએ પાડોશણના ભંડાર પણ ભરી દીધા. હવે આખા ગામમાં, શેરીમાં આ નિતનેમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાએ હર એક ઈચ્છા પૂરી કરી બધાની. દરેકના ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરી લીધા. હે માતા સીતા, જેમ તમે સાસુના ભંડાર ભર્યા, પાડોશણના ભંડાર ભર્યા, તેમજ તમારી આ વાર્તા કહેનાર, સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો. સૌને મનોકામના પૂરી કરજો. સૌને સુખ સમૃદ્ધિનું વરદાન આપજો. તો મિત્રો, આ હતી માતા સીતાના નિતનેમની કથા. આ કથા નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે, ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે, મનની દરેક મનોકામના પૂરી થાય છે. તો મિત્રો, આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.